વધુ એક મહિલા શિક્ષકનું બીએલઓના કામના ભારને લઈને થયું મોત। વડોદરામાં આજે એસઆઈઆરની કામગીરી દરમિયાન પ્રતાપ વિદ્યાલયમાં ફોર્મ ચેકિંગનું કામ કરી રહેલી મહિલા કર્મચારી ઉષાબેન સોલંકી બીએલઓના સહાય તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા ને તે દરમિયાન ઉષાબેન અચાનક બેભાન થઈ જાય છે, ત્યારે કર્મચારીઓ દ્વારા તેમને સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે, પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે। ત્યારે રોજિંદા દબાણ વધારાનું કામ અને એસઆઈઆરની મર્યાદા વિના ચાલતી કામગીરીને લઈને આ ભારણને લઈને તેમનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે અહીં સવાલ એ છે કે સરકારને માત્ર પોતાની ચૂંટણી પોતાના લાભની જ પડી છે। જે રીતે લગાતાર 3 શિક્ષકોનું કામના ભારણને લઈને મોત થયું છે તેને લઈને સરકાર દ્વારા હજુ પણ કોઈ વાત કરવામાં નથી આવી। ત્યારે આપનું આ સરકાર દ્વારા જે પોતાના લાભને લઈને શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવે છે તેને લઈને શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।